જય મંગલ ડાયરાને. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. અને આજનો અમારા નવો વિડીયો તમારા માટે ખાસ સ્પેશિયલ છે ને અમારા માટે પણ ખાસ સ્પેશિયલ છે, તો જોવાનું છેલ્લે સુધી ચૂકતા નહીં. તો મિત્રો, આજનો વિડીયો બહુ સ્પેશિયલ છે, કારણ કે ભૂરી છે ને આજ પનીર ટીકાનું શાક બનાવવાની છે. અને અમે પણ બનાવશું અને તમને પણ શીખવાડશું, અને અમે કેવી રીતે બનાવીએ છીએ એ પણ તમને શીખવાડશું. કારણ કે છે ને હોટલમાં તો સૌ કોઈ ખાવા આપણે મળી જાય, પણ આપણે ગામડામાં કેવી રીતે બનાવે છે ને એ તમને શીખવાડવાના છે. કે આપણે ગામડામાં પનીર ટીકાનું શાક બનાવવું હોય તો કેવી રીતે બનાવે એમ. તો વિડીયો સેટ સુધી જોજો કાબુરી. ને કોમેન્ટ કરી દેજો કે આ કેવો વિડીયો તમને લાગ્યો, ને એક લાઈક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે પનીર ટીકાનું શાક બનાવવાનું. પનીર ટીકાનું શાક બનાવવા માટે શું શું વસ્તુ જોઈએ તે મસાલો તમને હું બતાવું. જો મરચાં લીધા, પછી ટમેટું, લીંબુ છે, લસણ, ડુંગળી, ધાણા, આદુ. તો હવે એને મેં સુધારી કાઢીએ. સૌથી પહેલા હવે લણ ફોલી નાખીએ, મરચાં મોળી નાખીએ, હવે કટિંગ કરી નાખીએ. ચાલો તો હવે મરચાં થઈ ગયા રેડી. હવે ટમેટાનો વારો આવ્યો. હવે આ છે ટમેટું. હવે ટમેટાને મોળી નાખીએ. હવે લઈ લઈએ આદુ, ને હવે આદુની સાલ ઉખડી નાખીએ. હે પૂરી, આદુ બહુ તીખું આવે તો કેટલું? થોડુંક એવું જ નાખવું ને ખાલી? હા, પછી બહુ તીખું આવે. હાલો ભાઈ, થોડુંક એવું ખાલી આદુ અમે નાખી દઈએ. ફટાફટ ડુંગળી મોળી નાખીએ. તો ડુંગળી થોડીક વધારે શાકમાં નાખવી પડશે, કેમ કે બધાને થઈ. ચાલો હવે ડુંગળી થઈ ગઈ છે તૈયાર. હવે મોળી નાખીએ ધાણા. ચાલો હવે ધાણા ફૂટી નાખ્યા છે અને હવે ફટાફટ મોળી નાખીએ. તો હવે બધો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે એને પેસ્ટ કરી નાખીએ. મશીનમાં હવે ગ્રેવી બનાવી નાખી. જે સૂંદો કહે ને, સૂંદો બધો. હવે આ લસણ ને આદુ ને કટરમાં નાખી દઈએ એટલે એનો સૂંદો થઈ જાય. ભૂરીથી કટરમાં છે ને હેરકું સૂંદો થતો નતો, તો હું ભાઈગા કરી નાખો. આમ થવો જોઈએ, આવડતું નથી ભૂરીને. હાલો ભાઈ, લહણ ને આદુ નું બે નો સૂંદો થઈ ગયો છે. એનથી છે ને હરખો સૂંદો ન છો એટલે ભૂરી છે ને પછી ગ્લાસ લઈને હાથે હાથે એમનેમ કરવા માંડી. તો હવે હાથે હાથે કરી નાખીએ લહણ ને આદુ નો સૂંદો. તો મિત્રો, તમારો વધારે આપણે ટાઈમ બગાડવો નથી. હું ભૂરીને થોડીક મદદ કરવા લાગુ. તો હવે હું છે ને પૂરી આદુ ને લહણ નો સૂંદો ઓલો કરે છે હાથે હાથે, તો હું મરચાનો સૂંદો કરી નાખું ગાય ગા. આ રીતે મરચાને આમાં નાખી દેવાના, અને પછી આનું સકરડું આપણે ફેરવવાનું આ રીતે આમ, એટલે આનો એક નંબર સૂંદો બની જાય. ઓ હાલતું નથી, ઘડીક તો હાલવામાં બહુ કેવરાવે. હરખું ફિટ કરીને પછી આ રીતે રાખવાનું. આદુનો સૂંદો તૈયાર. હવે આપણે મરચાનો સૂંદો પણ થઈ ગયો તૈયાર. હવે ડુંગળીનો સૂંદો કરી રાખીએ. આ રીતે કટરમાં નાખીને ધીમે ધીમે એનો સૂંદો કરવાનો.
તો ડુંગળીનો સૂંદો થઈ ગયો છે. હવે લે ટમેટાને સૂંદો કરી નાખીએ. તો હવે આવ્યો છે ટમેટાનો વારો, તો ટમેટાને મિક્સરમાં નાખીને સૂંદો કરી નાખીએ. તો ટમેટાનો સૂંદો થઈ ગયો. હવે લીંબુનો રસ કાઢી નાખીએ. લીંબુનો આપણે રસ ભેગો કરી નાખીએ. આમાં 4-5 લીંબુ લાવ્યા છે એટલે માણ થોડોક એવો રસ નીકળશે. આમાં કઈ ઝાઝો રસ નીકળશે નહીં. બધો મસાલો તો તૈયાર થઈ ગયો છે અને હવે દાવાનું છે દેશી ચૂલા પર. કેમ કે દેશી ચૂલા ઉપર બનાવેલો સ્વાદ મસ્ત ન આવશે. કઈ બીજા ગેસમાં તો ન મજા આવે, પણ આ દેશી ચૂલા જેવું તો શાક કઈ બને જ નહીં. તો ચાલો હવે દેશી ચૂલે ઉપર જાય શાક બનાવવા. મસાલો તો બધો તૈયાર થઈ ગયો, પણ મને લાગી ભૂખ તે હું ખાઈ લઉં પેંડો. મને લાગી ભૂખ તો હુંય ખાઈ લઉં પેંડો, પછી આપણું આગળ કામ વધારીએ. આપણો બધો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આ કચરો છે ને એ બધો બારો એક સાઈડ જવા દઈએ એટલે આપણે કચરો કોઈને પગે આવે નહીં. તો બધાય મસાલાનો પેસ્ટ તૈયાર કરી નાખ્યો છે. તો તમને બધાય મસાલો હું બતાવું. તો આ ધાણા છે, પછી આ મરચાં, પછી આ ટમેટું, પછી આ ડુંગળી છે, પછી આ આદુ ને લસણ, આ લીંબુનો રસ. તો ચાલો હવે એને શાક મૂકી દઈ દેશું ચૂલા ઉપર. હવે તો ફ્રીજમાં પનીર મૂક્યું છે, તો પનીરને લઈને ઘા કટિંગ કરી નાખીએ. આ છે પનીર ને એને હવે ઘા કટિંગ કરી નાખીએ ઝીણું ઝીણું. તો આ રીતે પનીર આવે છે ઢેફલા જેમ. આને હવે ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ. તો મિત્રો આ રીતે છે ને પનીરના ઝીણા ઝીણા કટકા આપણે કરી નાખીએ એટલે સારું પડે. બહુ મોટા કટકા આપણે ન મજા આવે અહીંના લોકોને, કેમ કે છે ને એ આપણને ભાવે જ નહીં. એટલે છે ને ઝીણા ઝીણા કટિંગ કરી નાખીએ હાવ. તો ચાલો ફટાફટ પેલા પનીરને છે ને ઝીણા ઝીણા કટકા કરી નાખીએ. તો હવે અમે આવી ગયા છે ચૂલા ઉપર ને ચૂલા ઉપર મૂકી દીધું છે ટોપિયું. આ દેશી ચૂલો છે સ્પેશિયલ શાક બનાવવા માટે. આ છે તેલ, તો નાખી દઈએ હવે તેલ. તો હવે તેલ થઈ ગયું છે, તો હવે હું રાઈ, જીરું અને બાદિયાનો બધોય મસાલો હું નાખી દઉં. તમારે શું કામ છે બોલાવો? અરે પારેવડું ઓલું કરતા નાખી દઈ લહણ ને આદુ. હવે નાખી દઈ ડુંગળી. પછી હવે એને ઘડીક ચડવા દેવી. ડુંગળી રેડી થઈ ગઈ છે, તો હવે નાખી દઈએ મરચા. તો આલે પૂરી મરચા નાખી દે. હવે નાખી દઈએ ટમેટા. હવે નાખી દઈએ હળદર. હવે નાખી દઈએ મરચું. હવે નાખી દઈએ નિમક. હવે નાખી દઈએ લીંબુ. પનીર ટીકાનો મસાલો છે, તો એને લઈ લઈએ વાટકામાં. હવે એને નાખી દઈએ. પછી નાખી દઈએ ધાણા જીરાનો મસાલો. તો આ છે પનીર ને હવે નાખી દઈએ પનીર ને શાકમાં.
તો હવે નાખી દઈએ ધાણા. તો આને હવે આ રીતે ઘડીક ઢાંકી દઈએ. તો મિત્રો અત્યારે પનીર ટીકાનું શાક તૈયાર થઈ ગયું છે અને ચૂલાથી મેં ઉતારી લીધું છે. તો હવે હું તમને બતાવું. તો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે અને ચૂલેથી ઉતારી લીધું છે અને સુગંધ મસ્ત આવે. તો હવે તો ફટાફટ જમવાની તૈયારી કરી નાખું. હું બધાને પીરસી દઉં. રોટલી બનાવી નાખી, પછી રોટલા બનાવ્યા, પછી ફરફર બનાવી નાખી ને પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે હું ફટાફટ પીરસી નાખું. તો રોટલી રોટલા ને ફરફર ને બધું બનાવ્યું છે. એ એમને બતાવ્યું નતું કેમ કે વિડીયો લાંબો થઈ જાય નતો ને એટલે. તો હવે હું ફટાફટ ભાણા પીરસી નાખું. ભાણામાં પીરસી દઈએ પછી બધાને પૂછી કે કેવો સ્વાદ આવે છે, કેટલું મસ્ત બન્યું છે. તો હાલો હું ફટાફટ બધાને પીરસી દઉં, પછી બધાને પૂછી લઉં. હવે બધા જમવા બેસી ગયા છે તો બધાને પૂછી લઈએ કે પનીરનું શાક કેવું બન્યું. હા, કેવું બન્યું? સારું બન્યું? સારું બન્યું? સારું બન્યું ને? હાલો ભાઈ, તો બધા જમવા બેહા છે. શાક તો મસ્ત બન્યું છે. બધાને પૂછી લીધું. હવે ભૂરીને પૂછી લઈએ સારું બન્યું કે ખાધું નથી અમનું. હા ભાઈ સારું બધા. હવે હારી બેન ને પૂછી લઈએ સારું બન્યું? મસ્ત બન્યું, એકદમ સુપર. હાલો હવે ભૂરીને પૂછીએ સારું બન્યું? એકદમ સુપર હો, સ્વાદ મસ્ત આવે. એ તો તે બનાવ્યું એટલે તું કહેવાની જ છે. આગળ બીજા કોકે બનાવ્યું હોય તો સારું બન્યું ને? એકદમ મસ્ત. હાલો રેડી ભાઈ, આપણી મહેનત ફળી ગઈ છે ભાઈ. વિડીયોને એક લાઈક કરી દેજો. કેવું લાગ્યું પનીરનું શાક? એકદમ મસ્ત. આપણે તો ભાઈ કઈ મહેનત નથી કરી, ભૂરીએ બનાવ્યું પણ મને તો શાક સારું લાગ્યું અને મસ્ત બન્યું. તો આજનો આપણો પનીર ટીકાનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે જો આમાં તમે સાથ સહકાર ને સપોર્ટ કરશો તો આની પછી નેક્સ્ટ વિડીયો પાછો રેસીપીનો જ આવશે. અને તમે કોમેન્ટમાં લખી દેજો કે આની ઉપર રેસીપીમાં વિડીયો બનાવો, તો અમે એની ઉપર જ વિડીયો બનાવશું. તો અમે એની ઉપર જ વિડીયો બનાવશું. અને આ વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો ફરી મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ. બાય બાય. બોલ છો કેમ? कुछ नहीं क्यों? ओके बाय.